તો આ તરફ દાહોદમાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે તે એકમાત્ર માંગ। દાહોદમાં રાજપૂત સમાજ દ્વારા રૂપાલાનો ભારે વિરોધ કરાયો। સમાજના આગેવાનોએ ભેગા થઈ કલેક્ટરને આવેદન આપ્યું। જો ટિકિટ રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે એનો આ પ્રતિસાદ છે। આ લડાઈ હવે ખાલી રાજપૂત સુધી સીમિત નથી। ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ પૂરા ભારત દેશમાં છે। આપ દરેક જિલ્લામાં દરેક રાજ્યમાં આપ ક્ષત્રિયને પાઈ શકો અને ક્ષત્રિય સમાજે જ્યારે પણ જરૂર હોય જે કઈ પણ સરકાર હોય હંમેશા સરકારને સાથ આપ્યો છે। અમારી આ વખત ફક્ત એક જ માંગણી છે કે જે સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે એમને એને ત્વરિત પગલાં લઈ અને એનું નામાંકન વહેલી તકે રદ થવું જોઈએ। જે ક્ષત્રિય સમાજ તમામ સમાજ માટે પોતાના માથા વધાર્યા છે તે ક્ષત્રિય સમાજને કલંકરૂપ જે પુરુષોત્તમ રૂપાલાજીએ કર્યા છે ને જે પુરુષોત્તમ રૂપાલાજી સંસદ સભ્ય બની અને જો બિરાજમાન થાય તે ક્ષત્રિય સમાજ સાખી લે એવી પરિસ્થિતિ નથી। જ્યારે હું મહેશસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ કાયમ માટે હર હંમેશા ભારતીય જનતા પાર્ટીને સાથે રહ્યો છે રહેશે। હવે ભારતીય જનતા પાર્ટી એ જોવાનું છે કે પુરુષોત્તમ રૂપાલા વાલા છે કે ક્ષત્રિય સમાજનું સ્વાભિમાન વાલું છે। પુરુષોત્તમ રૂપાલાએ જે રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરતા જે રાજપૂત સમાજમાં ભારેલો રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યભરમાં રાજપૂત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। આજે દાહોદ જિલ્લાના જે રાજપૂત સમાજ દ્વારા પણ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે। આપણે વાત કરીશું, કાકા શું નામ છે તમારું અને શું માંગણી? મારું નામ ચૌહાણ જસવંતસિંહ દલપતસિંહ, ગામ સંજેલી। જે રાજપૂત સમાજ માટે રૂપાલાજી જે બોલ્યા છે અભદ્ર વર્તન અભદ્ર ભાષા કરી અને રાજપૂત સમાજની લાગણી દુભાવી છે તે માટે એમને માફ કરી શકાય નહીં અને એમને રાજ્યસભા કોઈ લોકસભા કે કોઈ પણ ભારતની ચૂંટણીમાંથી એમને બાકાત રાખવા જોઈએ એ અમારી માંગણી છે। ચોક્કસથી અન્ય પણ જે ભરતસિંહ બાપુ, તમે ભાજપ સાથે જોડાયેલા છો, અલગ અલગ હોદ્દાઓ ઉપર ખાસા વર્ષોથી છો, આ ટિપ્પણી લઈને શું કહેશો? સાહેબ, પહેલી વાત તો આપને જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટી જોડે અમારે કઈ વાંધો નથી અને કદાચ રૂપાલા સાહેબ જ્યારે ચૂંટણી લડવાના હતા તો ક્ષત્રિયો અને રાજપૂતો તો એમને વોટ આપવાના હતા ને અપાવવાના હતા, પણ એક સમાજને ખુશ કરવા માટે જ્યારે એમણે જે સમાજે આ દેશ માટે બલિદાન આપી દીધા, રજવાડા આપી દીધા અને દરેક 18 વર્ણ માટે ઊભા થાય એવા સમાજ માટે જે શબ્દો એ રોટી બેટીના બોલ્યા છે, એટલે આ સમાજ અમારો આખો દાહોદ જિલ્લાનો સમાજ, એમાં લીંબડી, ઝાલોદ, જાલદ, ગમલા, કતવારા, દસલા, આખો અમારો સમાજ આ રૂપાલા સાહેબના શબ્દોને સખત શબ્દોમાં વખોડી કાઢે છે। અત્યારે રાજપૂત સમાજની ખાસ શું માંગણી રહી, કયું સ્ટેન્ડ રહેશે રાજપૂત સમાજનું? રાજપૂત સમાજનું અમારા ગુજરાતના જેમ રાજપૂતોમાં જાગૃતિ આવી અને બધા ભેગા થઈને એક જ માંગ કરે છે કે રૂપાલા સાહેબને ટિકિટ આપવી જોઈએ નહીં અને એની સામે બીજા કોઈને પણ આપે તો રાજપૂત સમાજને વાંધો નથી। જો આગામી સમયમાં ટિકિટ રદ ના થાય અને એમને ઉમેદવાર તરીકે યથાવત રાખે તો અમારા અગ્રણીઓ અને વડીલો ગુજરાતની અંદર જે પણ નિર્ણય લેશે એને અમે સ્વીકારીશું અને એમના નિર્ણયને આવકારીને એ રીતે અમે પણ કરશું। તો ચોક્કસથી જે પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને તેમને માફી નહીં તેવો જે સ્પષ્ટ નિર્ણય છે રાજપૂત સમાજનો। સાબિર બાબર, ગુજરાત।